સાંજની સલામ, ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દિવસના અંતના ભાગમાં પ્રભુ આપણને ફરીવાર લઈને આવ્યા છે. અંતના ભાગની શરૂઆતની પળોમાં, કલાકોમાં પ્રભુ આપણને લઈને આવ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, કેમ કે જો તેમની કૃપા, તેમની દયા, તેમની કરુણા આપણા પર ન હોત તો આપણે આ સમય પામી શક્યા ના હોત, જોઈ શક્યા ના હોત, મેળવી શક્યા ના હોત. આ સમયની અંદર, આ સુંદર વખતમાં આપણે તેનો હિસ્સો ન હોત. પણ તેમની નરી દયા છે, તેમની કૃપા છે, કરુણા છે, કે જેના લીધે આપણે હજી પણ જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારી સાથે રહો. પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને માટે હંમેશા આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા, એકબીજાને આશીર્વાદ આપીએ અને પ્રભુના નામમાં વિશ્વાસ સાથે આ સંધ્યા સમયમાં આગળ વધીએ. પ્રભુ છે કે જે આજે પણ આપણા માટે અશક્ય બાબતોને શક્યતામાં બદલી શકે છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હા, આપણે પ્રભુમાં રહેવાનું છે, પ્રભુના વચનો પ્રમાણે ચાલવાનું છે. યોહાન 15:7. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ ચાહો તે તમને મળશે. ને આપણી પાસે ઘણી બધી હૃદયમાં ઈચ્છાઓ હોય, ઘણી બધી જરૂરિયાતો હોય, ઘણી બધી યોજનાઓ હોય, પણ એ પહેલાં આપણે પ્રભુમાં રહેવાનું છે, પ્રભુના વચનો પણ હવે ચાલવાનું છે, બરાબર. અને જ્યારે પ્રભુમાં આવીશું ત્યારે કંઈ અયોગ્ય બાબતો માંગીશું પણ નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે ઈશ્વરના ધોરણ પ્રમાણની બાબતો છે એ જે ચોક્કસ આપણે માંગીશું. અને હું ઘણી વાર કહું છું કે જો તમે અને હું આપણા જીવનમાં ખંતથી ઈશ્વરની પાછળ ચાલી રહ્યા છે, સહન કરી રહ્યા છે અને પ્રભુમાં આપણે જીવન પસાર કરી રહ્યા છે તો માંગવાની પણ જરૂર નહીં પડે. પ્રેઝ ધ લોર્ડ. માથી 6:33. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે. અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે ઇટ વિલ બી એડિડ. હાલેલુયા. પ્રભુમાં જીવન પસાર કરીએ, આગળ વધીએ, પ્રભુની પાછળ ચાલીએ અને જુઓ પ્રભુ કેવી મોટી કૃપા, કરુણા આપણા પર રાખશે. હાલેલુયા, કેટલી મોટી દયા આપણા પર રાખશે. હાલેલુયા. અને પ્રભુ આપણા જીવનની અંદર દોરવણી આપશે. હાલેલુયા. જ્યારે આપણે તેમની આગળ નમી જઈશું, આપણને માર્ગ બતાવશે. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ નીતિ વચન કહે છે એ પ્રમાણે એ આપણે આપણી બુદ્ધિ પર, આપણા જ્ઞાન પર અને આપણા ડાપણ પર ભરોસો ન રાખીએ. ઘણી વાર આપણી પાસે સારી સારી યોજના હોય, મનુષ્ય તરીકે આપણે ઘણી બધી યોજના બનાવતા હોય, પણ આપણે જાણીએ છીએ કે યોજનાઓ ભલે આપણી હોય પણ એને સફળ કરવાનું કામ અથવા એને આગળ વધારવાનું કામ એ બધું દેવનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો એક નાનો આપણે બાઇબલમાંથી આપણે એક્ઝેક્ટલી ઉદાહરણ લઈએ તો લોહિયાવાળી સ્ત્રી કે જે 12 વર્ષ સુધી વૈદોની પાછળ દોડી નહીં, કે છે કે ત્યાં સુધી એ દોડી કે જ્યાં સુધીની બધી પૂંજી પણ ખતમ થઈ ગઈ, પણ કે છે એને કંઈ સારું થયું નહીં, કંઈ પણ સારું ના થયું. ઉપરથી કે છે એનું દર્દ વધતું ગયું, અસહ્ય થયું, વધારે મુશ્કેલીમાં આવી, તકલીફમાં આવી, બીમારી તો હતી અને પાછી દરિદ્ર પણ બની ગઈ, કેમ કે એની પૂંજી બધી ખલાસ થઈ ગઈ, વૈદોની પાછળ ચાલી ગઈ.
પણ જ્યારે તેણે એક સાચો નિર્ણય કર્યો કે હું પ્રભુના લુગડાની કોરને અડકીશ, હાલેલુયા, એક વિશ્વાસ રાખ્યો કે હું સાજી થઈ જઈશ, હાલેલુયા, પ્રભુના લુગડાની કોરને અડકીને. અને આપણે જાણીએ છીએ આખી વાત. પ્રભુ એને કહે છે, દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને બચાવી છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ એ જ શું છે, હાલેલુયા, પ્રેઝ. આજે પણ તેઓ આપણા એ જ પ્રેમાળ ઉદ્ધારક છે, હાલેલુયા, જેમના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. અને માટે આપણે પણ પ્રભુ પર ભરોસો કરતા પ્રભુની પાસે વિશ્વાસથી જઈએ, આપણી સર્વ બાબતો તેમને સોંપી દઈએ, હાલેલુયા, તેમની આણ સ્વીકારીએ અને જો કેવી સફળતા મળે છે, હાલેલુયા. ઘણી વાર આપણને લાગતું હોય કે આ બાબતો નથી થતી, એની પાછળ પર ઈશ્વરની યોજના હોય છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ દરેક બાબતો એના સમય પર થાય છે અને પ્રભુ હંમેશા એક સાચા સમય પર આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે. ગોડ ઇઝ ઓલવેઝ ઓન ગુડ ટાઈમ, આપણે એવું અંગ્રેજીમાં વાક્ય બોલીએ છીએ. પ્રભુ હંમેશા સમયસર જ બધું કામ કરે છે, સમય પર જ આપણને મદદ કરે છે અને બધું સમય પર જ થાય છે. આપણે માણસો તરીકે મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું કે બીજા જાત જાતના પ્રશ્નો કે બીજી જાત જાતની બાબતો આપણે વિચારીએ છીએ, પણ જીવતા ઈશ્વર, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તેઓ આપણા માટે સગળું સારું કરે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણને ઘણીવાર તૈયાર કરવાને માટે, આપણને મજબૂત કરવાને માટે, આપણને શીખવાડવાને માટે તેઓ મુશ્કેલીઓ પણ આવવા દે છે, આપણા પર તકલીફ પણ આવવા દે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી ભૂલોના લીધે આપણને ઘણીવાર એવા પરિણામો પણ વેઠવા પડતા હોય છે, હાલેલુયા, કે બીજી વાર આપણે એવી ભૂલો ન કરીએ. ચોક્કસ આપણા ઈશ્વર માફી આપનાર પ્રભુ છે, પણ વારે ઘડીએ એકની એક ભૂલ કે એકના એક પાપ ન કરતા રહીએ. આપણે માટે એક જ બલિદાન આપવામાં આવ્યું છે, પછી બીજું કોઈ બલિદાન નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગમે તેવી પરિસ્થિતિમાં આજે જો તમે પ્રભુની આગળ ઊભા છો તો પ્રભુ પર વિશ્વાસ રાખજો. તમારી પોતાની પરિસ્થિતિમાંથી પ્રભુ તમને બચાવશે, સંભાળશે, સ્થિર કરશે, બેઠા કરશે. કેમ કે જે પ્રભુની આગળ તમે અને હું અત્યારે નમેલા છે, તેમને બધું શક્ય છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધું જ શક્ય છે, એવરીથિંગ ઇઝ પોસિબલ વિથ હિમ, હાલેલુયા. દરેક બાબતો એમના દ્વારા શક્યતામાં બદલાઈ જશે, પણ એ શક્યતામાં બદલી નાખે છે, એ ખોરાક આપે છે, વસ્ત્ર આપે છે, કે નાણાંનો આશીર્વાદ આપે છે, ઘર આપે છે, જરૂરિયાત પૂરી પાડે છે, એટલા માટે તેઓ ઈશ્વર નથી, પણ તેઓ ઈશ્વર છે માટે બધું શક્ય બને છે. અને આપણને તેમની સ્તુતિને અર્થે, તેમનું ભજન કરવાના માટે આપણને બનાવવામાં આવ્યા છે. આપણું જે પ્રથમ કામ છે, આપણે એ પ્રથમ કરીએ, હાલેલુયા. રોજ તેમની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, કેમ કે એકલા જ તે ઈશ્વર છે આ સંસારમાં કે જેમની પહેલાં અને તેમના પછી કોઈ ઈશ્વર નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો આગળના સમયમાં આગળ વધીએ અને ખચિત આપણા પ્રભુ આપણી સંભાળ લેશે, કાળજી લેશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સવારના સમયથી તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. અને પ્રભુ, સવારની પ્રથમ પહોરથી કે સતત
આ નમતી વેળાએ પણ, આ દિવસના અંતમાં પણ પ્રભુ તમે મારી સાથે છો. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. આભાર માનતા તમારી સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. દિવસ દરમિયાન જે ભૂલો, પાપો, ગુનાઓ અમારાથી જાણે અજાણે થઈ ગઈ છે પ્રભુ, એને તમે માફ કરજો પ્રભુ. હા પ્રભુ, નમ્ર અરજ કરીએ છીએ અને પ્રભુ તમારી પાછળ અમને ઈમાનદારથી ચલાવો, ભક્તિભાવથી ચલાવો પ્રભુ પિતા. અને પ્રભુ પૂરા વિશ્વાસ સાથે શુદ્ધ કરીને પ્રભુ અમને તમારી પાછળ ચલાવો. અને પ્રભુ તમારા કારણે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરવાના કારણે પ્રભુ પિતા, પાપોની માફી માંગવાના કારણે પ્રભુ પિતા, અને સારું જીવન તમારી પાછળ જીવીને પ્રભુ અમે અંત સુધી ટકીને પ્રભુ અમે અનંત જીવનમાં પ્રવેશ કરીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અનંત જીવનના રસ્તાની અંદર પ્રભુ પિતા કંઈ પણ હજી એવી બાબતો છે કે જે પ્રભુ એમને રોકી રહી છે, અટકાવરૂપ છે, અમે જાણતા નથી પ્રભુ, પણ અમારામાં એ બાબતો છે. તો પ્રભુ આજે સાંજે તમને પ્રાર્થના કરીએ છીએ, એવી સર્વ બાબતો તમે દૂર કરજો પ્રભુ. એટલા માટે કે પ્રભુ અમે પ્રભુ પસંદ પડીએ, અમે પ્રભુ તમારી પાછળ પ્રભુ અમે ચાલીને પ્રભુ અમે અનંત જીવનમાં પ્રવેશ કરી શકીએ. હા પ્રભુ પિતા, અમે પસંદગી કરેલા બાળકો પ્રમાણે પ્રભુ અમે અમારું જીવન જીવીએ અને પ્રભુ અમારા જીવનો દ્વારા તમને કેવળ માન અને મહિમા મળો પ્રભુ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમારા દ્વારા થયેલા કામોનો મહિમા તમને હોજો પ્રભુ. અને પ્રભુ આમ જ અમારા બધાનો પુષ્કળ ઉપયોગ કરો પ્રભુ. ઘણા બધા નાશમાં જતા આત્માઓને પ્રભુ બચાવવાને માટે પ્રભુ અમારા બધાનો ઉપયોગ કરો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. ચર્ચની સંગતો દ્વારા પ્રભુ પિતા, રવિવારની ભજન સેવાઓ દ્વારા પ્રભુ પિતા, અને પ્રભુ અલગ અલગ ક્રુઝેડ, સેમિનાર, મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ, અને પ્રભુ પિતા તમામ પ્રભુ લેમેન ભાઈઓ પ્રભુ અને ઇવાન્જલિસ્ટ બહેનો પ્રભુ પિતા, અને પ્રભુ દરેક રીતે વ્યક્તિગત રીતે તમામ જેઓ સેવા કરે છે પ્રભુ, એમની સેવાઓ દ્વારા પ્રભુ તમે મહિમા પામો. અને પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્મા બચી જાય અને પ્રભુ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ. એવું બહુ જલ્દીથી થવા દેજો પ્રભુ. પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેઓ ગેરમાર્ગે વળી ગયા છે, કોઈ અન્ય રસ્તા પર છે, તમારાથી દૂર છે પ્રભુ પિતા, વ્યસનોમાં છે પ્રભુ પિતા, ખરાબ સોબતોમાં છે પ્રભુ પિતા, નશાઓ કરી રહ્યા છે, વ્યભિચારમાં છે, ખોટી લત કે ખોટી જીતમાં છે, એવી બાબતો છે જે તમને પસંદ નથી, દ્રવ્યલોભ છે પ્રભુ પિતા, જગતની બાબતો છે. તો પ્રભુ કૃપા કરો, દયા કરો પ્રભુ. તેઓનો આત્મા નાશમાં ન જાય યોહાન 3:16 પ્રમાણે પ્રભુ પ્રાર્થના કરી છે, તેમનો બચાવ થાય પ્રભુ. એના માટે પ્રભુ તમે તેમને પાછા લાવો પ્રભુ. કોઈ પણ માધ્યમ દ્વારા, ક્ષેત્ર દ્વારા, કોઈ પણ તમારા પસંદ કરેલા સેવકો દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો અને તેમના જીવનો બદલાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે દિવસના અંતે પ્રભુ પિતા, જ્યારે પ્રભુ નમ્યા છે ત્યારે દરેક એ તૂટેલા ઘરોને તમારી પાસે લાવીએ છીએ. તમે એને જોડો, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ પિતા. પ્રભુ જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ તમે તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ અને ખોટા તોમતો, એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ પિતા. હા પ્રભુ પિતા, વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો. નોકરી ધંધા રોજગારને પુષ્કળ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ આ સમયની દરેકની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો દરેક દુઃખીઓને પ્રભુ. દરેક દુઃખી લોકોની પ્રભુ તમે મુલાકાત લેજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ. હા માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે તમારી આગળ
નમ્યા છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ તમારા બાળકોને જે પ્રમાણે કોઈ તકલીફ હોય, દુઃખ હોય, પ્રભુ એ દૂર કરજો. જેઓ માંદા છે પ્રભુ, અને પ્રભુ ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ, કેન્સર જેવી બીમારી છે પ્રભુ પિતા, ટીબી જેવા રોગ છે, HIV છે પ્રભુ, જાત જાતના તાવ છે, લોહીના રોગ છે, અંગો બંધ થઈ ગયા છે, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, ચલાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, ખોરાક ખવાતો નથી, પ્રવાહી પીવાતું નથી, અને પ્રભુ એવા ઘણા બધા રોગોનું નિદાન તેમના શરીરમાં આજે થયું છે. ત્યારે પ્રભુ એ સઘળા પ્રકારના રોગોમાંથી તમારા બાળકો સંપૂર્ણ તંદુરસ્ત થાય અને સાજા થાય પ્રભુ. એના માટે સાંજના સમયમાં તમારી પાસે લાવે છે, તમારા લોહીનો દાવો કરે છે, 39 ફટકાને યાદ કરે છે પ્રભુ. તેઓ બધા જ હમણાં જે કોઈ વિશ્વાસ કરે તેઓ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં હવે તમે અમારી સાથે રહેજો પ્રભુ, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ, અને પ્રભુ જે માધ્યમ હોય તેમનું એ માધ્યમને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેક તમારા જેઓ તમારી સેવા કરી આ સેવાના એવા સર્વ પરિવારો, તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, સતાવણીથી બચાવજો પ્રભુ, હેરાન થયેલાની દાત પ્રભુ તમે સાંભળજો પ્રભુ. ફરીને એકવાર આ પળ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. સાંજના સમયે દરેકને ઘરોમાં સલામત લાવજો, ખોરાક વસ્ત્રો અન્ન પણ આપજો, મીઠી નિંદ્રા આપજો, અને પ્રભુ સવારે ફરીવાર તમારું પવિત્ર નામ લેતા તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આભાર સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.